गुड मॉर्निंग जैसे कि केम છો ફરી સવાર નવા વિડીયોમાં। આજે મંગળવાર છે અને ગઈકાલે રાતે બી બની હતી સોમવાર લગભગ આજે મહિનો જેવો થઈ ગયો। વિડીયો આજે પાછું શરૂ કર્યું છે કારણ થોડુંક પ્રોબ્લેમ હતી એના કારણે વિડીયો નહીં બન્યો પણ હવે રેગ્યુલર વિડીયો આવશે। બધા 9 વાગી રહ્યા છે 7:15 માર્કેટ આવ્યો હતો શાકભાજી લીધી છે। કેપ્સિકમ ખટખટ મોંઘા છે લગભગ 120 રૂપિયા જેવા ભાવ થઈ ગયો છે। અને બીજી વાત શું સારું આજે અત્યારે વરસાદ નથી બાકી તો હમણાં ઘણો વરસાદ પાછળ વરસાદ નથી तो पण છે અત્યારે તો ચલો કંઈ નહીં બસ હવે આગળ કન્ટિન્યુ કરીએ। આઈ હોપ તમને જેમ આગળ સપોર્ટ એમ સપોર્ટ આપતા રહેશો તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને બસ સપોર્ટ કરજો। તો ચલો જે ઘરે ફટાફટની ચટણી બને પેલા ફ્રેશ થઈ ગયા। સામાન બધો લઈ લીધો છે આપણે આરું સામાન અને આપણે આજે નવો ઠેલો લીધો છે કેમ કે અત્યારે શું ચોમાસામાં શું આપણે પ્લાસ્ટિક ઠેલો એટલે અંદર ભીનું નહીં થાય બાકી વીમનો ઠેલો હોય છે આપણો રેગ્યુલર। અંદર કોથમીર ટામેટા છે ના ટામેટા લેવાના બાકી છે કોથમીર છે મરચાં છે કાકડી છે બીટ છે કોબીજ છે ને લસણ છે। એટલે ઘરે આવી ગયો છું ત્યાં સામાન મૂકવું પડે આપણે ફટાફટ બ્રશ એવું કરી લઈએ અને ફ્રેશ થઈ ગયા અને પછી આપણે ચટણી બનાવવા બેસીશું। બટર પર આવ્યો છે ડીમાર્ટ તો સામાન લેવાનું છે હજુ બાકી છે એટલે ડીમાર્ટ આવી ગયા છે। ચટણીઓ બની ગયું છે એટલે ઓલમોસ્ટ કામ પૂરું થઈ ગયું થોડુંક કામ બાકી છે તો ફટાફટ અત્યારે વાગ્યા છે 10 તો આપણે એમને સ્કૂલે જવાનું હોય સરસ ગયા અત્યારે ભાઈ 10:30 વાગે ટ્યુશનથી આવશે એટલે જમવાનું છે દહીં એવું લઈ લઈએ અને સામાન થોડું લઈ લઈએ આપણો તો ચલો ફટાફટ સામાન લઈ લઈએ। सामान तो लीधो है फटाफट जैसे नहीं लिया ने फ्रेश थी गया ये पान लेवा बता वाग्या है 12 ने साथी स्कूले लेवा आव्यो छूँ घरे ऑलमोस्ट सामान रेडी थी गયું છે આપણું એટલે સારું છે। હવે છે ને એક નોનસ્ટિક પેન લેવા જવાની છે ટપરી લેવા જવાની છે કારણ કે આજથી આપણે નવી સર્વિસ ચાલુ કરી છે આવા કામ સર્વિસ આવે છે એ ચાલુ કરી છે તમને બતાવીશ આગળ જતાં બનશે તો બાકી તો બસ સાથે રાહ જોઉં છું આવે એટલી વાર। ब्रेड बाकी है टपली लेने पेनी लेवानी पानी बोटल लेवानी है चलो कहीं फटाफट साचीने लई लीए आवे એટલે નીકળીએ। અને બીજો સવારે વરસાદ નહીં હતો તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે રેનકોટ પહેલો વરસાદ બંધ થઈ ગયો। હવે ઘરે આવી ગયા છે ટ્રેને અત્યારે શું વરસાદ આવે છે અને વરસાદ જો ટેમ્પો તો ચાર્જમાં મૂકવાનો છે ભૂલી ગયો મૂકવાનો ગઈકાલે સોમવાર તો બન્યો તો પણ ચાર્જમાં નહીં મૂકેલો અત્યારે ચાર્જમાં મૂકી દઉં છું અને ફટાફટ પહેલાં જમી લઈએ ભાખરી તૈયાર થાય છે સામાન રેડી થઈ ગયું છે આપણું આપણે આ પાઉં આ બધું સામાન રેડી થઈ ગયું ઠીક ઓલો અને આ ભાખરી રેડી થાય છે। क्या मरचा केम जो खलास ना છે તો અત્યારે બધું થઈ ગયું છે જમવાનું પણ થઈ ગયું છે અત્યારે કેપ્સિકમ બનાવ્યા હતા ઘરે ખાધા તમને બતાવવાનું ભૂલી ગયો કારણ કે પેલું મહિનાથી વિડીયો નથી બને એટલે પેલું હેબિટ નહીં એટલે હવે કંઈ નહીં બનાવી દઈએ બાકી અત્યારે સાંજો બને છે બટાકા મેચ થઈ ગયા છે આજે બટાકા
અત્યારે વરસાદ બંધ થયો છે તો સારું, વરસાદ બંધ થયો વધારે સારું, બસ સાંજે વરસાદ પડવો જોઈએ નહીં. તો બસ ચલો ફટાફટ સાંજ જેવું બનાવીએ ને 1 કલાક હજી કેટલા અત્યારે વાગ્યા છે 41 થઈ છે એટલે 2 વાગે જેવું વાગશે તો કલાક જેવું સૂઈએ આરામ કરીએ પછી ઉઠીને બરાબર ભાગે ચોપાઈને. આપણે સાંજે બધું ભરી કર્યો છે, ટાવ મૂક્યો છે ડબ્બા, આ બધું મટીરિયલ તમને ધોવા આપી દઈએ આપણે છાંકીને. રૂમમાં આવી ગયા પહેલાં કલાક જેવું છે તો આરામ કરીએ. ઝાંકી વાસણ ધોઈએ પણ કલાક જેવું ટાઈમ મળે શું છે પછી કંઈ વાંધો નહીં તમને મળું પછી થોડી વાર રહીને પાછો. 8 વાગ્યા છે, ચા અને ટેમ્પો ભરીએ છીએ ત્યાં ફટાફટ ટેમ્પો ભરી દો. થોડોક સામાન મૂકી દઉં, થોડોક સામાન બાકી છે, ચલો ફટાફટ સામાન મૂકીએ પછી તમને બતાવીશ ટેમ્પો ભરીને. ટેમ્પો લોડ થઈ ગયો છે, આ જો ટેમ્પો એ બધા સામાન જો બસ. આ સ્ટેન્ડને જે નવું લીધું છે પેલું આવા કાઢું મૂકવા માટે. આપણે તાર પટરી છે, ગેસનો બાટલો છે, અહીંયા છત્રીને પાઉં. વાગ્યા છે 4:24 થઈ છે. બરાબર તૈયાર થઈએ ને એથી આપણે નીકળીએ ત્યાં જવા માટે. અત્યારે એટલું મસ્ત બધું થયું તો બતાવીશ તમને. ત્યાં બહુ ખૂબ સરસ થઈ ગયું છે. તો ભાઈ અમે આવી ગયા હતા અને રમકડા જસ્ટ આવ્યા એટલે કસ્ટમર ચાલુ થઈ ગયા અને લગભગ ત્યાં વાગ્યા છે 7:10 થઈ છે. આજે 5:30 જેવું થયું અમને, ઘંટું ચાલુ થયું અને શું કહેવાય આવક કાઢો છે જે સેન્ડવિચ ચાલુ કરી છે અમે અને ખૂબ જ સરસ રિસ્પોન્સ આવ્યો છે. લગભગ 2 ટોન નીકળી ગઈ છે તો સારું છે. બાકી ઓર્ડર વિડીયો છે આ. અને આજે તમને કહું ને જો આગળ છે ને આવી રીતે આ બોર્ડ લગાવ્યું છે અમે એવું આવા કાઢો અને એક આ નવું પ્રિન્ટ કરેલું છે અને પાછળ ખુલ્લો થઈ જો પાછળ આખી પટરાની સેટ આવી ગઈ ને સિમેન્ટ પાથરી એટલે એ પણ ખૂબ જ સારું છે. બટેકા ઓર્ડર છે, ફટાફટ ઓર્ડર પેલા બને કરીએ. બટાકા છીને છે લગભગ જો અત્યારે કેટલા પેકેટ છે? 4 પેકેટ છે બસ. અને જો બહુ દિવસ પછી વિડીયો બનાવું છું એટલે પેલું શું કે પેલું રીધમ ખોરાઈ ગઈ છે એના કારણે થાય છે. તો કંઈ નહીં ફટાફટ ઓર્ડર આપે છે તે બનાવી કરું, મારો ઓર્ડર બનાવી કરું. તમારી ચીજ મૂકેલું પેક કરી દઉં. આ પાણી બધું બહુ વસરનું પાણી હજુ ભરાયું છે. અહીંયા પાણી છે જો આજે પાણી છે ને બધું એટલે એ પણ પ્રોબ્લેમ છે. બાકી આ વસ્તુ સારું થઈ ગયું પાછળ આવી ગઈ એના કારણે શું એ સરસ મજાનું દોરડીથી બધું બંધાય છે આપણું શું કે પેલું તારપટરી. આજે નહીં આવ્યું, બાકી ડેલી આવે છે. આજે નહીં આવ્યું હશે મારે ખ્યાલ. તો આપણે આ છે આવાકાડો સેન્ડવિચ જે રેડી થાય છે. પાર્સલનો ઓર્ડર આવ્યો છે અત્યારે એટલે હાલો. અહીંયાથી કાઢી हेलो हेलो हेलो
અંદર જો આ રિયલ છે. બરાબર 8ના વાગ્યા હતા 10:30 અને તમને કહું ને આજે કસ્ટમરની એન્ટ્રી ખૂબ જ હતી કારણ કે આજે જૈન લોકોનું લાસ્ટ ડે હતો તો બ્રેક ઘટી ગયા. તમને કહું ને હવે તમને શું કહું કે વિડીયોમાંથી બનાવ્યો કારણ કે કસ્ટમર એકલા હતા ને કે ટાઈમ જ નહીં મળ્યો. બાકી હવે પેકઅપ આવું થઈ ગયું છે તે ફટાફટ ઘરે નીકળીએ છીએ આપણે. પછી ઘરે જઈને ફટાફટ ટેમ્પો ખાલી કરી બાકી ઘરે જઈને વાત કરીએ. તો ભાઈ અત્યારે વાગ્ય રાતના વાગી રહ્યા છે 12:40 થઈ છે. કોનેક્ટ થવા આવ્યો છે અને આજે વાત કરીએ તો આજે ખૂબ જ કસ્ટમર ક્રાઉડ શાના માટે હતો તમને કહું કારણ કે આજે શું છે કે કાલથી છે ને જૈન લોકોનું કંઈ ચોમાસું શરૂ થાય છે એના કારણે આજે લોકો ખાઈ લે. હવે એ લોકો 3 મહિના સુધી બીજું કંઈ બહારનું ખાશે નહીં. એ હિસાબે આજે ગ્રાહકી વધારે હતી. આજે ભેટ ઘણા ઘટી ગયા હતા. થોડુંક વધારે નહીં જતે તો પણ ચાલતે પણ શું કરીએ. હવે આમાં કેવું એ ખબર નહીં પડે કે ક્યારે હું શું છે શું નહીં. ભાઈ ઓળો ખૂબ સારું છે અને આજે બીજું શું આજે મેં આવા કરો સેન્ડવિચ ચાલુ કરેલી. મને હતું નહીં કે ભાઈ મારી સેન્ડવિચ એટલી ચાલશે કે શું કરે પણ મેં એક ના ભાઈ રિક્સ લઈએ આપણે કે કેવું રિક્સ લીધા વગર માણસ આગળ વધી શકે નહીં. તમે રિક્સ લેશો તો આગળ આવશો. 1 વાર 2 વાર 3 વાર ફેલ થશો પણ ચોથી વાર તમે ફેલ નહીં થાવ. આ મારો એક્સપિરિયન્સ તમને કહું કારણ કે મેં તમને કહું ને મેં લગભગ 1 2 4 બિઝનેસ મેં કર્યા. 3 બિઝનેસ ફેલ ગયો. આ ચોથો મારો બિઝનેસ છે તો સક્સેસ છે માતાજીની દયા તમારા લોકોના આશીર્વાદથી એટલે ખૂબ સારું છે. બાકી આજે ટોટલ હું 8 આવાકાડો લઈ ગયો હતો. સોરી 8 નહીં 7 લઈ ગયો હતો. 7 બધા ફિનિશ થઈ ગયા. બોલો હવે હોઈ શકે મે બી કાલે મેં શું કરું મેં આગળ જે મેં ટેસ્ટિંગ માટે સેન્ડવિચ બનાવેલી ને આવાકાડો તો એનું મેં એક નાની રીલ બનાવેલી એ મારા વોટ્સએપના સ્ટેટસ કે એમાં મૂકેલું. એના કારણે કેમ કે જે પણ કસ્ટમર આવ્યો ને ભાઈ આવાકાડો સેન્ડવિચ તરત આવીને એ જ કહેતા ભાઈ આવાકાડો સેન્ડવિચ આપો તો થઈ ગયું. આજે મને આજે શું આજે હું ભૂલી આજે હું ભાઈ નોનસ્ટિક પેન આવે ને એ પેન બીજું શું ભૂલી ગયો હતો. હા નોનસ્ટિક પેન ભૂલી ગયો હતો અને લીંબુ તો બહારથી લઈ લીધા પણ પેન લેવાનું રહી ગયું તો ટોસ્ટરમાં પાઉં ગરમ કર્યા. તો હવે કાલે એક નવી પેન લેવાનું વિચારું છું. આવાકાડો પણ કાલે લેવાના છે. હવે આવાકાડો પાકા લઈશ. મને શું મેં 7 આવાકાડો લીધા હતા ને એમાંથી છે ને લગભગ 3 કાચા હતા. કાચા મીન્સ બહુ મીડિયમ પાકા કાચા નહીં હતા પણ હવે પાકા લઈ લઈશ. જોઈએ હવે પછી ટેન્શન ના કે વધારે પડતું શું એ એમ ઉત્સાહ પણ નહીં કે ભાઈ આવું સેન્ડવિચ મારું સક્સેસ ગયું. પણ આજે તમે જેમને કસ્ટમર અમારા આવ્યા છે ને બધે આવાકાડો જોયું અને ખરેખર બધાએ માંગી અને લગભગ 3 જણને મેં ના પાડી. હવે અમારે શું છે આવાકાડો સેન્ડવિચ છે ને લગભગ વેસુમાં મળે છે. વેસુમાં લગભગ અડાજણની વેસુ ખૂબ જ અલગ છે. અડાજણમાં નથી મળતું જ્યાં સુધી મેં તપાસ કરી ત્યાં સુધી. અત્યારે ભાવ 250 રૂપિયા છે અને અહીંયા મેં ભાવ રાખ્યો છે 220 રૂપિયા. કારણ કે આવાકાડોનું એક ફૂડ તમને કહું ને જે એકદમ કે સારી ક્વોલિટીનું એ લગભગ 100 રૂપિયાનું એક મળે છે. બીજા નીચે પણ આવે છે જે 80-70ના મળે છે પણ સારી ક્વોલિટીના લાવ્યો હતો એટલે એ 100 રૂપિયાનું હતું. તો આઈ હોપ એટલે સોરી સારું છે માતાજીની દયા છે ને તમારા લોકો આશીર્વાદ ખૂબ સરસ મજા ટેસ્ટ ખૂબ જ સારો છે. સોરી એમ તો ટેસ્ટ તો કંઈ હોતો નથી મને અમે જે મસાલા એવું નાખીએ છીએ ટેસ્ટ ખૂબ સારો આવે છે. તો બસ આઈ હોપ આજની વિડીયો આટલું જ છે ભાઈ. સોરી ટાઈમ નહીં મને વિડીયો બનાવવાનો કારણ કે હું તમને કહું ને એક જ ફોન છે એક ફોનથી મારો વિડીયો બને એટલે સોરી કસ્ટમરનો ફોન આવે પિકઅપ કરું કેલ્સી કરું બધું અમર થઈ જાય એટલે એનો વિડીયો બધું વચ્ચે બતાવી નહીં શક્યો એટલે મને સોરી. તો આ રીતે તમે સબસ્ક્રાઈબ આપજો. હવે વિડીયો રેગ્યુલર આવશે કારણ કે મારા 2-3 ઘણા બધા કસ્ટમર જે મારા સબસ્ક્રાઈબર છે જે ત્યાં જમવા આવે છે એ બધા કહ્યું કે તમે તમારું છે ને વિડીયો બનાવો જોવાની મજા આવે છે કારણ કે લગભગ મહિનો થઈ ગયો વિડીયો નહીં મૂકતો હતો હવે વિડીયો આવશે. તો બસ આ વિડીયોમાં આટલું જ છે. કાલે બુધવાર છે કે નવો દિવસ શરૂઆત કરીશું તો આપણે કાલે મળીએ નવા દિવસના વિડીયો છે. બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ. પોતાનું ધ્યાન રાખજો.
અને બસ હસતા રહેજો. જય માતાજી.